નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 13.3 એટલે કે મધ્યસ્થના દાખલાઓની ચર્ચા કરીશું। તેમજ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જો આપ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તેમજ આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો કે જે ધોરણ 10 માં હોય, જેથી કરીને એ પણ ઘરે બેઠા ગણિતની તૈયારી સારી રીતે કરી શકે અને મેથ્સના દાખલા સરળતાથી શીખી શકે। આશા કરું છું કે વિડીયો મારા જે પણ મૂકવામાં આવ્યા છે તમને ઉપયોગી નીવડશે અને એની મદદથી તમે સારી રીતે દાખલા શીખી શક્યા છો। જો તમને વિડીયો સારા લાગ્યા હોય તો તમારી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। શરૂ કરીએ મિત્રો આજનો આપણો વિડીયો। સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1। અહીં મિત્રો આપણને આ પ્રકારે વર્ગીકૃત માહિતી આપેલી છે અને આ જે વર્ગીકૃત માહિતી છે એનો આપણે મધ્યસ્થ શોધવાનું, બુકની અંદર તમને મધ્યસ્થ બહુલક બધું શોધવાનું કહે છે, પણ આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલાની અંદર મધ્યકની રીત શીખ્યા, સ્વાધ્યાય 13.2 ના દાખલાની અંદર આપણે બહુલકની રીત શીખ્યા, એટલે હવે સ્વાધ્યાય 13.3 ના જેટલા પણ દાખલા છે એની અંદર આપણે મધ્યસ્થની રીત શીખીશું। હા, જો તમારે આના દાખલાનું બહુલક અને મધ્યક પ્રેક્ટિસ માટે શોધવું હોય તો આપણે અગાઉ જે રીતો શીખ્યા છીએ એ રીતે તમે એને ગણીને આનું સોલ્યુશન મેળવી શકો। શરૂ કરીએ મિત્રો। હવે આ દાખલાનો મધ્યસ્થ શોધવો છે આપણે, તો હવે આનો મધ્યસ્થ કઈ રીતે શોધવો એ નક્કી કરીએ આપણે। તો મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું છે મિત્રો? પહેલો દાખલો છે સ્વાધ્યાયનો, ખાસ કરીને આમાં એની મેથડ પર ધ્યાન આપજો જેથી કરીને તમને સરળતાથી મધ્યસ્થના દાખલા આવડી જાય। તો સૌથી પહેલા તમારે જે વર્ગ આપે છે એ વર્ગ અહીંયા જે રીતે છે એ રીતે લખવાના છે। 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185 અને 185 થી 205। તો જે વર્ગ આપે છે આપણે આ જ રીતે ક્રમમાં લખી લેવાના છે। વર્ગ લખ્યા પછી અહીંયા જે પણ સંખ્યા આપી હશે એ થશે આપણી આવૃત્તિ, બરાબર। તો આવૃત્તિ જે આપી છે એમના એમ લખી લો, 4, 5, 13, 20, 14, 8 અને 4। તો આપણે સૌથી પહેલું કામ શું કર્યું મિત્રો? જે વર્ગ આપે તે લખી લીધા, જે આવૃત્તિ આપી તે લખી લીધી। હવે આવૃત્તિ લખ્યા પછી આ આવૃત્તિનો સરવાળો લઈ લેવાનો, જે તમને નોર્મલી રકમની અંદર આપેલો હોય, ના આપ્યો હોય તો આવૃત્તિની બધી જે કિંમતો છે બધી કિંમતોનો શું કરી દેવાનો? સરવાળો। એને આપણે અહીંયા મધ્યસ્થના દાખલાની અંદર ઓળખીએ છીએ n, જે આપણે કુલ આવૃત્તિ સિગ્મા fi લખતા હતા મધ્યસ્થના સૂત્રની અંદર એને n તરીકે ઉલ્લેખ કરેલો છે, તો આપણે એને શું સમજીશું અહીંયા? n મતલબ કુલ આવૃત્તિ। તો આ બધાનું ટોટલ જે આપણને રકમમાં આપેલું છે 68, ન આપ્યું હોય તો આનું ટોટલ આપણે કરી લેવાનું, બરાબર મિત્રો। તો આ સૌથી પહેલા આટલું કામ કરવાનું છે। વર્ગ આપ્યા હોય લખી લો, આવૃત્તિ જે આપી છે એ લખી લો, આવૃત્તિનું ટોટલ રકમમાં આપેલું હોય તો ત્યાંથી ન આપ્યું હોય તો ટોટલ કરી અહીંયા n એટલે કે કુલ આવૃત્તિ લખી લેવાની છે 68। આટલું કામ થઈ જાય એટલે એના પછી એક વધારાનું ખાનું બનશે જેને કહીશું આપણે CF। CF નો મતલબ થશે મિત્રો સંચયી આવૃત્તિ। જો તમે મધ્યસ્થનું સૂત્ર જાણતા હોય તો એની અંદર આ CF નો ઉલ્લેખ હશે, એટલે કે સંચય આવૃત્તિની કોઈ એક વેલ્યુનો ઉલ્લેખ કરેલો છે, બરાબર। તો એના માટે આપણે આ ખાનું બનાવવું પડશે। તો હવે સંચય આવૃત્તિનું ખાનું ખૂબ જ ઈઝી છે, કઈ રીતે તૈયાર કરવાનું સમજી લેજો। અહીંયા તો પહેલી આવૃત્તિ જે છે એમના એમ મૂકી દો, અહીંયા 4 છે તો પહેલા શું મૂકી દીધા? 4, બરાબર મિત્રો। પહેલી આવૃત્તિ એમના એમ મૂકી દીધી કે જે હોય અહીંયા 4 હતા તો આપણે 4 મૂકી દીધા। ત્યારબાદ શું કરવાનું છે? એની અંદર એની નીચેની આવૃત્તિ એટલે કે આ ઉમેરવાની, તો 4 + 5 અહીંયા કેટલા થઈ ગયા? 9। હવે આ જે 9 હોય આમાં એના નીચેની કિંમત આ ઉમેરવાની છે, તો 9 અને 13 કેટલા થયા? 22। તો એ લખી દીધા। 22 માં હવે આ 20 ઉમેરવાના, તો કેટલા થઈ ગયા? 42। 42 માં 14 ઉમેરો મિત્રો, તો કેટલા થયા? 56। 56 માં 8 ઉમેરો તો કેટલા થઈ ગયા? 64। અને 64 માં 4 ઉમેરો તો કેટલા થઈ ગયા? 68।
તો આ રીતે ખૂબ જ સરળતાથી આપણને સંચય આવૃત્તિનું ખાનું ભરાઈ જશે, એની બધી જ વેલ્યુ આપણને મળી જશે. પહેલી કિંમત એમના એમ મૂકો, પછી દરેક નામાં નીચેની કિંમત ઉમેરતું જવાનું છે. પહેલા 4 એમના એમ મૂકી દીધા, પછી 5 ઉમેર્યા, 9, 9 માં 13 ઉમેર્યા, 22, 22 માં એના નીચેની કિંમત 20 ઉમેર્યા, 42, 42 માં 14 ઉમેર્યા, 56, 56 માં 8 ઉમેર્યા, 64, 64 માં 4 ઉમેર્યા, 68. બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે મિત્રો, આ સંચય આવૃત્તિનું ખાનું બનાવો એટલે આ જે છેલ્લી કિંમત આવે, છેલ્લી સંચય આવૃત્તિના ખાનાની જે પણ કિંમત હોય એ કુલ આવૃત્તિ બરાબર હોવી જોઈએ. જો તમે ટોટલ કરતા આવ્યા હોય અને આ છેલ્લી કિંમત કુલ આવૃત્તિ બરાબર ન આવી હોય તો તમારે સમજી લેવાનું કે સંચય આવૃત્તિના ખાનામાં ટોટલ કરવામાં ક્યાંક તમારી ભૂલ થઈ હશે, તો ફરીથી એ ટોટલ કરીને કિંમતો ફરીથી લખી લેવાની, બરાબર, જેથી કરીને આપણો દાખલો ખોટો પડે નહીં. બરાબર, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે CF નું ખાનું તૈયાર કરવાનું છે. છેલ્લી જે CF એટલે કે સંચય આવૃત્તિ, છેલ્લી જે કિંમત હોય એ કિંમત કુલ આવૃત્તિ બરાબર આવવી જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, હવે આટલું થઈ જાય. આટલું થયા પછી આપણે કરવાનો છે મધ્યસ્થ વર્ગ. શું નક્કી કરવાનું? મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. બરાબર, મધ્યસ્થના દાખલા મિત્રો થોડા લાંબા પડશે અને થોડી ધ્યાન એમાં તમારે વધુ આપવી પડશે, પણ તમે 2-4 દાખલા ગણશો, મારી સાથે સાથે ગણો, વિડીયો બીજી વાર ચલાવી જુઓ, પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી આવડી જશે. અને આ દાખલા જે છે 4 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર, તો હવે શું કરવાનું છે? આટલું થઈ ગયા પછી આપણે નક્કી કરવાનું છે મધ્યસ્થ વર્ગ. એના માટે શું કરવાનું છે એની મેથડ સમજો. તો એના માટે આપણે કરવાના છે n/2, એટલે કે આ જે કુલ આવૃત્તિ છે એના અડધા, n/2 એટલે કે 68/2, તો કેટલા મળ્યા? 34. બરાબર, શું કરવાનું છે? આટલું ખાનું ટેબલ તૈયાર થઈ ગયા પછી આપણે નક્કી કરવાનું છે મધ્યસ્થ વર્ગ. એના માટે શું કરવાનું? તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે કરવાના છે n/2, એટલે કે n ની કુલ આવૃત્તિની જે કિંમત હોય એને 2 વડે ભાગો, તો અહીંયા કેટલા મળ્યા? 34. હવે આ જે વેલ્યુ આવી 34 ની, એ વેલ્યુ તમારે ક્યાં શોધવાની? સંચય આવૃત્તિના ખાનામાં શોધવાની. જો એક્ઝેક્ટ 34 વેલ્યુ મળી જાય તો ઠીક, ન મળે તો શું કરવાનું? 34 પછી કઈ સંખ્યા આવે છે એ જુઓ. તો અહીંયા આપણે જોઈએ સંચય આવૃત્તિના ખાનામાં તો 34 આપણને ક્યાંય દેખાતા નથી. તો હવે અહીંથી જોતા આવીએ તો 34 પછી તરત કઈ સંખ્યા આવે છે? અહીંયા 42. સંચય આવૃત્તિના ખાનામાં 34 નથી, તો 34 પછી તરત આવતી એવી કઈ સંખ્યા કઈ છે? 42. તો મતલબ 42 ની સામેનો આ જે વર્ગ હોય એ વર્ગ થશે આપણો મધ્યસ્થ વર્ગ. ખ્યાલ આવી ગયો મિત્રો? મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવાનો? પહેલા કોલમ બનાવી દેવાનું. કોલમ બનાવી n/2 એટલે કે કુલ આવૃત્તિના અડધા કરો. જે કિંમત આવે એ કિંમત સંચય આવૃત્તિના ખાનામાં જોવાની. જો એક્ઝેક્ટ વેલ્યુ હોય તો ઠીક છે, ન હોય તો એના પછી તરત આવતી સંખ્યા કઈ છે જુઓ. જેમ કે અહીંયા 34 નતા, પણ 34 પછી તરત કઈ સંખ્યા આવે છે સંચય આવૃત્તિના ખાનામાં? 42. તો 42 ની સામેનો જે વર્ગ હોય થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. બરાબર, તો મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો. મધ્યસ્થ વર્ગ નક્કી થઈ જાય એટલે એની સામે જે આવૃત્તિ હોય ત્યાં તમારે લખી લેવાના f, અને સંચય આવૃત્તિમાં એક સ્ટેપ ઉપર અહીંયા લખી લેવાના CF. કેમ કે મધ્યસ્થનું જે સૂત્ર છે એની અંદર આપણને કહેલું છે કે ભાઈ ગણતરીની અંદર જે આવૃત્તિ લેવાની છે એ કોની લેવાની છે? મધ્યસ્થ વર્ગની. પણ ગણતરીમાં જે સંચય આવૃત્તિ લેવાની છે એ કઈ લેવાની છે? મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણે ગણતરીમાં લેવાની. તો એટલા માટે આપણે આ મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો, એની સામેની જે આવૃત્તિ હતી ત્યાં આપણે લખી લીધો f, અને એક સ્ટેપ ઉપર જે સંચય આવૃત્તિ હોય ત્યાં લખી લેવાના CF. એટલે કે આપણે સૂત્રની અંદર f માં ગણતરીમાં આ કિંમત લેવાની છે અને CF માં આ કિંમત આપણે ગણતરીમાં લેવાની છે. આટલું થઈ જાય એટલે પછી સીધું સૂત્ર મૂકી દઈએ. m બરાબર l પ્લસ n/2 ઓછા CF છેદમાં f ગુણ્યામાં h. બરાબર, સૂત્રો મિત્રો તૈયાર હોવા જોઈએ. બરાબર, તો સૂત્ર મૂકી દીધું આપણે. l મતલબ મધ્યસ્થ વર્ગની અધસીમા. તો આ તો આપણો મધ્યસ્થ વર્ગ, એની અધસીમા કેટલી છે? 125. તો આપણે અહીંયા મૂકી દીધા 125 પ્લસ n/2 આપણે ઓલરેડી અહીંયા કરેલા છે 34, તો આપણે એ લખી દઈશું અહીંયા 34 માઇનસ CF એટલે આ સંચય આવૃત્તિ આ ગણતરીમાં લેવાની છે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની. એટલે આપણે અહીંયા કેટલા છે? 22. તો આપણે લખી દીધા 22
છેદમાં f મતલબ આવૃત્તિ, આવૃત્તિ મધ્યસ્થ વર્ગ જે હોય એની જ લેવાની, તો અહીંયા કેટલા છે 20, તો f ની કિંમત 20 ગુણ્યા h મતલબ વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે 125 થી 145 એટલે કે 20, તો અહીંયા વર્ગ લંબાઈ મૂકી દીધી 20, સાદરૂપ આપીએ તો 125 વત્તા 34 માંથી 22 ગયા, કેટલા રહ્યા મિત્રો 12, છેદમાં 20 ગુણ્યામાં 20, 20 જતા રહ્યા, તો બાકી રહ્યું 125 વત્તા 12 એટલે કે 137, તો આ થઈ ગયો આપણો આપેલી માહિતીનો મધ્યસ્થ. તો મેથડ આમ મિત્રો પ્રેક્ટિસ કરી લેશો તો ખૂબ જ ઈઝી છે. ન ખ્યાલ આવ્યો હોય તો વિડીયો ફરીથી એકવાર ચલાવીને મારી સાથે સાથે ગણતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો, તો સરળતાથી તમે મધ્યસ્થના દાખલા ગણી શકશો. અને જેમ મેં પહેલા કહ્યું એમાં 4 માર્ક્સના દાખલા છે, એટલે વિભાગ ડી ની અંદર આ દાખલાઓ આપણને પૂછાય છે. એકવાર જોઈ લેજો, ફરી સમજી ફરી ગણવાનો પ્રયત્ન, જે મિત્રોને ન ખ્યાલ આવ્યો હોય એ ફરીથી એકવાર આની પ્રેક્ટિસ કરજો. હવે મિત્રો આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 2. આમાં પણ આપણે મધ્યસ્થ નો દાખલો છે, પણ આ દાખલાની અંદર થોડો ચેન્જ એ છે કે આપણને મધ્યસ્થ આપી દીધું છે, મતલબ મધ્યસ્થ શોધવાનો નથી. આપણને અહીંયા આવૃત્તિની અંદર એક x અને એક y એટલે કે બે ખૂટતી આવૃત્તિ આપી છે, તો આપણે ખૂટતી આવૃત્તિના મૂલ્યો શોધવાના છે. હવે આવું થાય તો આ દાખલાની અંદર કઈ રીતે ખૂટતી આવૃત્તિ આપણે શોધી શકીએ, મેથડમાં શું થોડો ચેન્જ કરવાનો થાય છે એ આપણે અહીંયા વિડીયોમાં જોઈશું, તો તમે વિડીયો ધ્યાનથી જોજો. ન ખબર પડે તો વિડીયો બીજી વખત ચલાવીને પણ જોઈ લેજો અને સાથે સાથે ગણતા રહેજો, જેથી કરીને એનો મહાવરો તમારે સારી રીતે થઈ જાય. બરાબર મિત્રો, આપણને અહીંયા બીજા દાખલામાં વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, આવૃત્તિની અંદર બે આવૃત્તિ ખૂટે છે, એક x આપેલો છે, એક y આપેલો છે. એ સાથે અહીંયા નીચે કુલ આવૃત્તિ આપણને આપી દેવામાં આવી છે, એટલે કે n નું મૂલ્ય 60 છે આપણને આપી દીધેલું છે રકમની અંદર, પ્લસ બીજું શું આપેલું છે આપણને મધ્યસ્થની કિંમત આપી દીધી છે 28.5, અને આપણને કહેવામાં આવ્યું છે કે આ દાખલાની અંદર ખૂટતી આવૃત્તિ એટલે કે x અને y ના મૂલ્યો શોધો. તો હવે શું કરવાનું, તો પહેલા આપણું આ કામ જે વર્ગ આપે છે એ લખી લીધા, આવૃત્તિ આપી છે એ લખી, આવૃત્તિનું કુલ ટોટલ આપેલું છે 60, તો આપણે લખી લીધું. એના પછી આપણે જે કરતા હતા શું કરીશું, સંચય આવૃત્તિનું એક ખાનું બનાવીશું, એટલે કે CF ના ખાના માટે જે કામ આપણે અગાઉના દાખલામાં કર્યું હતું એ જ કરવાનું છે. અહીંયા 5, તો અહીંયા 5, પછી નીચેની કિંમત ઉમેરો, 5 ની અંદર આ ઉમેરો તો શું થાય 5 વત્તા x, કેમ કે x એ ચલ છે એટલે સરવાળામાં અલગથી લખવો પડશે એને. પછી આ 5 વત્તા x ની અંદર આ કિંમત ઉમેરો તો 20 ને 5 થઈ જશે 25, પાછળ વત્તા x રહેશે એમના એમ. 25 ની અંદર 25 વત્તા x ની અંદર આ 15 ઉમેરો તો 25 ને 15 કેટલા થઈ જશે 40, વત્તા x એમના એમ રહેશે. હવે 40 વત્તા x ની અંદર એના નીચેની કિંમત એટલે કે y ઉમેરો તો આ થશે 40 વત્તા x વત્તા y, કેમ કે y પણ ચાલ છે એટલે એ પણ સરવાળામાં અલગથી લખવો પડશે. હવે આ 40 વત્તા x વત્તા y ની અંદર આ નીચેની કિંમત ઉમેરો તો થાય 45 વત્તા x વત્તા y. બરાબર છે મિત્રો, તો આપણને જે રીતે આપણે સંચય આવૃત્તિનું ખાનું તૈયાર કરતા હતા એ જ મેથડ થી આપણે સંચય આવૃત્તિનું ખાનું આ દાખલામાં પણ તૈયાર કરવાનું છે, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. પહેલી કિંમત એમના એમ, પછી દરેકમાં નીચેની કિંમત ઉમેરતા જાઓ, ચલ આવે તો એ ચલ અલગથી પ્લસમાં લખતું જવાનું. બરાબર, તો આ રીતે આપણું ટેબલ તૈયાર થઈ જશે. હવે ટેબલ તૈયાર થયા પછી આપણે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય તો શું કરતા હતા મિત્રો, n/2 કરીને પછી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરતા હતા, પણ અહીં એ મેથડ કામ આવે નહીં. કેમ કે અહીંયા સંચય આવૃત્તિની અંદર આપણને આપણા જોડે બધી વેલ્યુ હાજર નથી. તો શું કરવું હવે, તો એટલા માટે જ મિત્રો મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવો, કેમ કે વર્ગ તો નક્કી કરવો જ પડશે, એના વગર આપણે સૂત્રની અંદર કિંમત મૂકી શકીએ નહીં. તો આવા દાખલામાં જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણને શું આપી દીધું હોય છે મિત્રો, મધ્યસ્થ આપી દીધો હોય છે. તો અહીંયા તમારે n/2 કરીને વર્ગ નક્કી કરવાનો નથી, અહીંયા તમારે આજે મધ્યસ્થ આપી દીધેલો છે એની મદદથી જ વર્ગ નક્કી કરવાનો. તો અહીંયા મધ્યસ્થ કેટલો આપે છે જુઓ 28.5, તો આપણે એ જોવાનું છે કે આ કિંમત જે મધ્યસ્થની આપી છે કયા વર્ગમાં આવે છે,
તો 28.5 ની કિંમત કયા વર્ગમાં આવશે? 20 થી 30 ની વચ્ચે. તો એ થઈ જશે આપણો મધ્યસ્થ વર્ગ. ખ્યાલ આવી ગયો મિત્રો? જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય, મધ્યસ્થ નો દાખલો હોય, તો વર્ગ કઈ રીતે નક્કી કરવાનો? તો એમાં જે મધ્યસ્થ આપી દીધો હોય એ મધ્યસ્થ જુઓ કયા વર્ગમાં આવે છે. તો અહીંયા મધ્યસ્થ હતો 28.5, તો કયા વર્ગમાં આવે છે? 20 થી 30 ના વર્ગમાં. તો એ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. વર્ગ નક્કી થઈ ગયો. તો હવે આપણને ખબર છે વર્ગની સામેની આવૃત્તિ એને આપણે f કહી દઈશું. જે સૂત્રમાં f ની કિંમત આપણે આ લઈશું અને એના એક વર્ગ ઉપર અહીંયા શું લખી દઈશું આપણે? cf. કેમ કે સૂત્રની અંદર આપણે જે સંચય આવૃત્તિ ગણતરીમાં લેવાની હોય છે એ કઈ લેવાની હોય છે? મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની. તો સિમ્પલ તમારે વર્ગ નક્કી થઈ જાય એટલે એની સામે f લખી દેવાનો અને એના એક સ્ટેપ ઉપર શું લખી લેવાનું? cf. આટલું થઈ જાય એટલે હવે સૂત્ર આપણને ખબર છે m બરાબર n પ્લસ n/2 ઓછા cf છેદમાં f ગુણ્યામાં h. તો આપણે મધ્યસ્થ નું સૂત્ર મૂકી દીધું. હવે કિંમતો મૂકીએ. l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગની અધસીમા અહીંયા કેટલી છે? 20. તો આપણે મૂકી દીધી 20 પ્લસ n/2 એટલે n આપણને કુલ આવૃત્તિ અહીંયા આપી દીધી છે 60. તો 60 ના અડધા કેટલા થયા? 30 માઇનસ cf. cf ની અંદર બે પદો છે મિત્રો, તો આપણે એને કૌંસમાં લખીશું 5 વત્તા x. કેમ મેં કૌંસમાં લખ્યા? કેમ કે આગળ માઇનસ નિશાની છે એટલા માટે કે નિશાની છૂટશે એટલે બંને કિંમત કેવી થઈ જશે? માઇનસ. છેદમાં f. f ની કિંમત કેટલી? 20. તો એ આપણે મૂકી દીધી. ગુણ્યામાં h. h મતલબ વર્ગ લંબાઈ. 20 થી 30 એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો વર્ગ લંબાઈ આપણે મૂકી દીધી 10. કિંમતો બધી મૂકી દીધી. બીજી એક કિંમત આપણને આપેલી છે કોની? મધ્યસ્થની. તો મધ્યસ્થની કિંમત પણ આપણે મૂકી દીધી 28.5. તો હવે બધી કિંમતો મુકાઈ ગઈ. હવે સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ. 20 આ બાજુ ખસેડીએ તો 28.5. 20 પ્લસ હતા તો બીજી તરફ આવશે શું થશે? માઇનસ. તો 28.5 માઇનસ 20 ઉપર કૌંસ છૂટો પાડીએ તો શું થશે? 30 માઇનસ 5 માઇનસ f. કેમ કે આ કૌંસ છૂટો પડશે એટલે આ પણ માઇનસ થઈ જશે અને આ કિંમત પણ માઇનસ થઈ જશે. છેદમાં 20 ગુણ્યામાં 10. 28.5 માંથી 20 ગયા તો કેટલા રહ્યા? 8.5. 30 માંથી 5 ગયા તો કેટલા રહ્યા? 25. માઇનસ માં x m ના m છેદમાં 20 ગુણ્યા 10 ભાગ ચલાવીએ તો 10 દુના 20. આ બે અહીંયા ભાગાકારમાં છે, બીજી બાજુ જાય તો ગુણાકારમાં જાય તો 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x. અને 8.5 ગુણ્યા 2 મતલબ 8.5 ના ડબલ કરો તો 8 2 16 ને 0.5 નો 1 એટલે કેટલા થઈ જશે? 17. શોર્ટમાં 85 ગુણ્યા 2 કરો તો 170 થશે અને 1 પોઈન્ટ કાપી લો એટલે 17 બરાબર 25 માઇનસ x. x માઇનસ છે તો એના બાજુ લાવીએ તો શું થઈ જશે? પ્લસ. આ 17 पे પ્લસ હતા, પેલી બાજુ ગયા તો માઇનસ માં જશે તો x બરાબર શું મળ્યું? 25 ઓછા 17. તો 25 માંથી 17 બાદ કરો તો x ની કિંમત આપણને કેટલી મળી જશે? 5 ને 3 8. તો આપણને એક ખૂટતી આવૃત્તિ મળી ગઈ. x ની કિંમત કેટલી મળી ગઈ? 8. તો આપણે જે રીતે દાખલો ગણતા હતા એ જ રીતે દાખલો ગણ્યો છે અત્યાર સુધી. ખાલી નવું શું કર્યું? મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે n/2 કરીને વર્ગ નક્કી કરતા હતા, એના બદલામાં અહીંયા મધ્યસ્થ આપી દીધું તો એની મદદથી આપણે વર્ગ નક્કી કર્યો. બાકી એના એ જ રીતે આપણે દાખલો ગણ્યો અને સાદુરૂપ આપતા આપતા આપણને એક ચલ મળી ગયું. x ની કિંમત કેટલી મળી ગઈ? 8. હવે એક તો મળી ગયો, હવે બીજો ચલ શોધવાનો. તો સાહેબ કહે છે દાખલો તો પૂરો થઈ ગયો, હવે ક્યાંથી બીજો ચલ મળશે? તો મળશે. તો બીજો ચલ શોધવા માટે આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે અગાઉના પહેલા દાખલામાં એક વાત કરી હતી, યાદ કરો કે ભાઈ સંચય આવૃત્તિના ખાનામાં જે છેલ્લામાં છેલ્લી કિંમત હોય એ કોના બરાબર હોય? કુલ આવૃત્તિ બરાબર હોય કે નહીં? તો એની મદદથી એક સમીકરણ બનાવી લઈશું આપણે કે ભાઈ 45 વત્તા x વત્તા y બરાબર કેટલા થાય? 60. બરાબર. કેમ કે આ બાબતનો આપણને ખ્યાલ છે કે સંચય આવૃત્તિની છેલ્લી કિંમત એ કુલ આવૃત્તિ બરાબર થાય. તો આપણે એનો જ ઉપયોગ કરીએ. 45 વત્તા x વત્તા y બરાબર 60. આની અંદર x ની કિંમત આપણને મળી છે એ મૂકી દઈએ તો 45 વત્તા 8 વત્તા y બરાબર 60. તો 45 ના 8 કેટલા થઈ ગયા મિત્રો? 53. તો
તો 53 વત્તા y બરાબર 60. 53 પેલી બાજુ જશે તો y બરાબર 60 માઇનસ 53, તો y બરાબર કેટલા મળી ગયા મિત્રો? 7. તો આ રીતે આપણને બીજી ખૂટતી આવૃત્તિ પણ મળી ગઈ. x ની કિંમત 8 મળી ગઈ, y ની કિંમત 7 મળી ગઈ. તો દાખલો મિત્રો આ પણ ઈઝી છે, પરીક્ષામાં ઘણી વખત બોર્ડની પૂછાઈ ચૂક્યો છે 4 માર્ક્સ ની અંદર, બરાબર. આશા કરું છું કે તમને મેથડ ખ્યાલ આવી ગઈ હશે. છતાંય પ્રોબ્લેમ હોય તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને આખો વિડીયો ધ્યાનથી સમજી લેજો, સાથે સાથે ગણતા રહેજો, જેથી કરીને એની મેથડ, એની જે રીત છે તમને સારી રીતે ખ્યાલ આવી જાય ને એનો મહાવરો થઈ જાય. તેમજ દરેક મિત્રો વિડીયોની નીચે કોમેન્ટ્સ લખવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ તમારા બીજા મિત્રો સાથે પણ અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.